મૂળી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વહન થઈ રહ્યું છે, ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે સપ્તાહ પહેલા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને મૂળી સ્થાન ચોટીલા ત્રણેય તાલુકાના મામલતદાર ટીમ દ્વારા મૂળી તાલુકાના ઉમરડા, વગડિયા, આસુંદરાળી, ખંપાળિયા ગામે સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસિલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં 15 જેટલા કાર્બોસિલના ખાડા પરથી 30 ચરખી, 4 જનરેટર, 300 ટન કાર્બોસેલ, 5 ટ્રેક્ટર, 1 લોડર, 3 મોટરસાયકલ, 4 કમ્પ્રેસર, વિસ્ફોટક 200 નંગ તેમજ 1 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત 2 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો। બાદમાં મામલતદાર અને ખાણ ખનીજ ટીમ દ્વારા સર્વે સહિત ગેરકાયદે ખોદકામ કરનાર યુવકો સામે કાર્યવાહી આરંભવામાં આવી હતી, જેમાં ઉમરડા ગામે સર્વે 65 જેટલા ગેરકાયદે કુવાઓ મળી આવતા 24 જેટલા ખેડૂતોની નામની યાદી જાહેર કરી આગામી સમયમાં શરત ભંગની દરખાસ્ત, બોજા દાખલ કરવા તેમજ વસૂલાત કરવા સહિતની કામગીરી કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો। 5 દિવસ અગાઉ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ત્રણેય તાલુકાના મામલતદારોની સંયુક્ત ટીમો દ્વારા મૂળી તાલુકાના જુદા જુદા ગામોની અંદર અનધિકૃત ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે તે અંગે રેડ પાડેલ હતી। તે પૈકી હાલ ઉમરડા ગામ છે, ઉમરડા ગામની અંદર જે પણ કોઈ ખેડૂત ખાતેદારોએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન અને વહન કરેલ છે તેઓની સામે જે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે। આ યાદીની અંદર કુલ 24 જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, તેઓની માપણી પણ કરવામાં આવેલી છે અને કુલ 65 જેટલા જે કુવાઓ છે એ કુવાઓને ઓળખ કરી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂળી।